કરીશું વાત પેટા ચૂંટણીને લઈને। કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું જે આયોજન છે તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા। સાંજે 6 કલાકે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા છે। કડી બેઠક માટે 8 અને વિસાવદર બેઠક માટે 16 ઉમેદવારો મેદાને છે, ત્યારે પ્રચાર પડઘમ હાલ શાંત થઈ ચૂક્યા છે। સંવાદદાતા પરેશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો પ્રાપ્ત કરીશું। પરેશ, પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે। હવે જે રાજકીય પક્ષો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, પરંતુ અત્યારે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ચૂંટણીને લઈને? જી ચોક્કસ ટોટલ જણાવવામાં આવે તો 87 વિધાનસભાની જે વિસાવદરની ચૂંટણીનું મતદાન 19 તારીખે થવાનું છે, ત્યારે આજે જેના 48 કલાક પહેલા જ સાંજે 6 વાગ્યાથી પ્રચાર શાંત થયા છે। 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘર ઘરની મુલાકાત દરમિયાન એક સાથે વધુથી વધુ 5 વ્યક્તિને જોવાની મંજૂરી આપવામાં આવશે। ત્યારે હાલ તો આ પ્રચાર પડઘમ શાંત થયા છે। 19 તારીખે મતદાન થવાનું છે અને કુલ 16 જેટલા ઉમેદવારો ત્યાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને 19 તારીખે તેનું જે ભાવિ છે ઈવીએમમાં બંધ થશે અને 23 તારીખે મતગણતરી થશે। ત્યારે જુનાગઢ જે વિસાવદરની જે ચૂંટણી છે તેને લઈને આજે પ્રચાર પ્રસાર છે તે 6 વાગ્યાથી બંધ થયા છે। જી ધન્યવાદ તમામ જાણકારી માટે પરેશ।